નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શું તમને ક્યારેય સવાલ થયો છે કે વિશ્વનો સૌથી પહેલો અબજોપતિ વ્યક્તિ કોણ હતો અને તેમની પાસે કેટલી સંપત્તિ હતી? તો આજે અમે તમને તેના વિશે જણાવીશું। વિશ્વનો પ્રથમ અબજોપતિ વ્યક્તિ અમેરિકન ઉદ્યોગપતિ જ્હોન ડી રોકફેલર હતા। 1916માં રોકફેલરની સંપત્તિ સત્તાવાર રીતે $1 બિલિયન પાર કરી ગઈ હતી અને તે સમયે તેમને વિશ્વના પ્રથમ અબજોપતિ જાહેર કરવામાં આવ્યા હતા। જો કે રોકફેલરનું જીવન ફક્ત પૈસા કમાવવા પૂરતું સીમિત નહોતું। તેમણે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં મોટા પાયે દાન કર્યું હતું અને શિક્ષણ, વિજ્ઞાન અને ચિકિત્સા ક્ષેત્રે અનેક ફાઉન્ડેશનોની સ્થાપના કરી હતી, જેમાં રોકફેલર ફાઉન્ડેશન અને યુનિવર્સિટી ઓફ શિકાગો મુખ્ય છે। આ વિશે આપણે વિગતવાર વાત કરીએ તો વિશ્વના પહેલા અબજોપતિ તરીકે જ્હોન ડી રોકફેલરનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે। તેમનો જન્મ 1839માં થયો હતો। સામાન્ય પરિવારમાં જન્મેલા રોકફેલરની સફર ખરેખર પ્રેરણાદાયક છે। તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાના એકાઉન્ટન્ટ તરીકે કરી હતી, પરંતુ તેમની દ્રષ્ટિ અને ઉદ્યોગ સાહસિકતા તેમને ઊંચાઈએ લઈ ગઈ। રોકફેલરે ઓઇલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને 1870માં તેમની ક્રાંતિકારી કંપની સ્ટાન્ડર્ડ ઓઇલની સ્થાપના કરી। તે સમયે ઓઇલ ઉદ્યોગ અવ્યવસ્થિત હતો, પરંતુ રોકફેલરે તેને સુવ્યવસ્થિત કરીને અનેક નાની કંપનીઓને એકસાથે ભેળવીને એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું। તેમની કંપનીએ અમેરિકાના 90%થી વધુ તેલ શુદ્ધિકરણ બજાર પર નિયંત્રણ મેળવી લીધું, જેના કારણે તેઓ એકાધિકાર મોનોપોલી સ્થાપિત કરવામાં સફળ રહ્યા। આ અસાધારણ સફળતાના પરિણામે 1916માં રોકફેલરની સંપત્તિ $1 બિલિયન પાર કરી ગઈ, જેનાથી તેઓ વિશ્વના પ્રથમ અબજોપતિ બન્યા। તેઓ એક અત્યંત ચતુર અને મહત્વાકાંક્ષી ઉદ્યોગપતિ હતા, જેમણે કઠોર કાર્યક્ષમતા અને બુદ્ધિશાળી રણનીતિઓ દ્વારા બિઝનેસ જગતમાં ક્રાંતિ લાવી હતી। તેમની વાર્તા ખરેખર જટિલ છે, એક જે અમેરિકાના ગિલ્ડેડ એજના ઝડપી ઔદ્યોગિકરણ અને શક્તિશાળી નાણાકીય સામ્રાજ્યોના ઉદયને પ્રતિબિંબિત કરે છે। હવે ગિલ્ડેડ એજ એટલે શું? તો ગિલ્ડેડ એજ એટલે કે અમેરિકન ઇતિહાસમાં સુવર્ણ યુગ, જે લગભગ 1870થી 1890ના દાયકાના અંત સુધી ફેલાયેલો હતો। તે ઝડપથી આર્થિક વિકાસ અને નોંધપાત્ર સામાજિક અને રાજકીય પરિવર્તનનો સમયગાળો હતો। રોકફેલરનું મુખ્ય ધ્યેય ઓઇલ ઉદ્યોગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનું હતું। તેમની સફળતાનો પાયો તેમણે 1870માં સ્થાપેલી સ્ટાન્ડર્ડ ઓઇલ કંપની હતી। રોકફેલરે ફક્ત ઓઇલ કાઢવા પર ધ્યાન ન આપતા તેની સમગ્ર પ્રક્રિયા જેમ કે રિફાઇનિંગ, વિતરણ અને પરિવહન પર નિયંત્રણ સ્થાપિત કર્યું। રોકફેલરનું મુખ્ય ધ્યેય ઓઇલ ઉદ્યોગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનું હતું। તેમની સફળતાનો પાયો તેમણે 1870માં સ્થાપેલી સ્ટાન્ડર્ડ ઓઇલ કંપની હતી। રોકફેલરે ફક્ત ઓઇલ કાઢવા પર ધ્યાન ન આપતા તેની સમગ્ર પ્રક્રિયા જેમ કે રિફાઇનિંગ, વિતરણ અને પરિવહન પર નિયંત્રણ સ્થાપિત કર્યું। તેમણે પોતાની બુદ્ધિશાળી રણનીતિઓ દ્વારા હરીફ કંપનીઓને કાં તો ખરીદી લીધી અથવા તો તેમને બજારમાંથી બહાર કરી દીધી, જેનાથી સ્ટાન્ડર્ડ ઓઇલ એક શક્તિશાળી એકાધિકાર બની ગઈ। તેમની મુખ્ય વ્યૂહાત્મક પ્રતિભા એ હતી કે તેમણે ઉદ્યોગની અંદર દરેક પ્રક્રિયાને નિયંત્રિત કરી, જેને આધુનિક બિઝનેસ જગતમાં વર્ટિકલ ઇન્ટિગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે। તેમણે રિફાઇનરીઓ, પાઇપલાઇનો અને વેગન પર પણ નિયંત્રણ મેળવ્યું, જેણે તેમને ખર્ચ ઘટાડવામાં અને બજારમાં અજોડ શક્તિ મેળવવામાં મદદ કરી। રોકફેલરની કથિત કઠોર બિઝનેસ પદ્ધતિઓ પર ટીકા થઈ હતી, પરંતુ તેમની દૂરંદેશી અને આયોજન ક્ષમતાને કારણે તેમને અમેરિકન ઇતિહાસના સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિઓમાંના એક માનવામાં આવે છે। તેઓ ખર્ચ ઘટાડવામાં અને ઉત્પાદકતા વધારવામાં માસ્ટર હતા। તેમના કડક નિયમો અને વ્યૂહાત્મક નિર્ણયોએ સ્ટાન્ડર્ડ ઓઇલને ખૂબ જ કાર્યક્ષમ બનાવ્યું, જેણે તેમને બજારમાં અજોડ ફાયદો આપ્યો। તેમની સફળતાનું મુખ્ય કારણ ફક્ત પૈસા કમાવવાની મહત્વાકાંક્ષા નહોતી, પરંતુ બજાર પર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરવાની તેમની દૂરંદેશી હતી। રોકફેલરને સમજાયું હતું કે માત્ર ઓઇલ કાઢવાથી નહીં, પરંતુ સમગ્ર સપ્લાય ચેન પર નિયંત્રણ મેળવીને જ સાચું સામ્રાજ્ય ઊભું કરી શકાય છે। રોકફેલરે વર્ટિકલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીને તેમના બિઝનેસને મજબૂત બનાવ્યો। આનાથી ખર્ચમાં મોટા પાયે ઘટાડો થયો અને કાર્યક્ષમતા વધી। રોકફેલરની કઠોર બિઝનેસ પદ્ધતિઓ પણ તેમની સફળતાનું એક કારણ હતી। તેઓ સ્પર્ધકોને બજારમાંથી બહાર કરવા માટે ભાવ યુદ્ધનો ઉપયોગ કરતા હતા, જેના કારણે નાની કંપનીઓ
ટકી શકતી નહોતી. ત્યારબાદ તેઓ તે કંપનીઓને સસ્તા ભાવે ખરીદી લેતા. આ પદ્ધતિથી તેમણે 1880ના દાયકા સુધીમાં અમેરિકાના 90% ઓઇલ રિફાઇનિંગ પર નિયંત્રણ સ્થાપિત કર્યું, જે લગભગ એકાધિકાર જેવું હતું. આ એકાધિકારને કારણે જ તેઓ પોતાની મરજી મુજબ ભાવ નક્કી કરી શકતા અને અઢળક સંપત્તિ કમાવી શકતા. રોકફેલરની કંપની સ્ટાન્ડર્ડ ઓઇલ માત્ર એક સફળ બિઝનેસ નહોતી, પરંતુ તે એક એવી શક્તિશાળી સંસ્થા બની ગઈ જેણે અમેરિકન ઉદ્યોગને હંમેશા માટે બદલી નાખ્યો. 1880ના દાયકા સુધીમાં સ્ટાન્ડર્ડ ઓઇલે અમેરિકાના 90%થી વધુ ઓઇલ રિફાઇનિંગ પર નિયંત્રણ સ્થાપિત કરી દીધું હતું. મીડિયા અહેવાલો અનુસાર આ એકાધિકારને કારણે સામાન્ય લોકો અને નાના બિઝનેસ પર તેની નકારાત્મક અસર થવા લાગી. આ પરિસ્થિતિના પરિણામે યુએસ સરકારે 1890માં શેરમન એન્ટીટ્રસ્ટ એક્ટ પસાર કર્યો. આ કાયદો બજારમાં એકાધિકારને અટકાવવા અને હરીફાઈને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યો હતો. આખરે 1911માં સુપ્રીમ કોર્ટે સ્ટાન્ડર્ડ ઓઇલને વિભાજિત કરવાનો આદેશ આપ્યો, જેના પરિણામે 34 નાની કંપનીઓ અસ્તિત્વમાં આવી, જેમાં આજે જાણીતી કંપનીઓ જેવી કે એક્સોન મોબિલ અને શેવરોનનો સમાવેશ થાય છે. આ ઘટના રોકફેલરના બિઝનેસ વારસાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રોકફેલરે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં પોતાની અબજો ડોલરની સંપત્તિ દાનમાં આપી. તેમનું પરોપકાર મુખ્યત્વે 3 ક્ષેત્ર પર કેન્દ્રિત હતું. તેમણે શિક્ષણને સમાજની પ્રગતિ માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન માન્યું. તેમણે શિકાગો યુનિવર્સિટીને મોટા પાયે ભંડોળ પૂરું પાડ્યું, જેનાથી તે એક સામાન્ય કોલેજમાંથી વિશ્વની ટોચની સંશોધન યુનિવર્સિટીઓમાંની એક બની. રોકફેલરે તબીબી વિજ્ઞાન અને સંશોધનમાં રોકાણ કર્યું. તેમણે સ્થાપેલ રોકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ, જે હવે રોકફેલર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, એ અનેક રોગોના ઇલાજ શોધવામાં અને આધુનિક દવાના વિકાસમાં ક્રાંતિકારી યોગદાન આપ્યું. તેમણે વૈશ્વિક આરોગ્ય પહેલોને પણ ભંડોળ પૂરું પાડ્યું. તેમણે રોકફેલર ફાઉન્ડેશનની સ્થાપના કરી. રોકફેલરનો આ પરોપકારી વારસો દર્શાવે છે કે તેમણે પોતાની સંપત્તિનો ઉપયોગ માત્ર પોતાને ધનિક બનાવવા માટે જ નહીં, પરંતુ માનવતાના કલ્યાણ માટે પણ કર્યો હતો. તેમનું જીવન દર્શાવે છે કે એક વ્યક્તિનો પ્રભાવ બિઝનેસ જગતની બહાર પણ કેટલો વિશાળ હોઈ શકે છે. રોકફેલરની તીક્ષ્ણ બુદ્ધિ, અનોખી વ્યૂહરચના અને કાર્યક્ષમતા પરના ધ્યાનથી તેઓ માત્ર પ્રથમ અબજોપતિ જ નહીં, પરંતુ આધુનિક બિઝનેસ ઇતિહાસના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક બન્યા. તેમનું સામ્રાજ્ય આધુનિક કોર્પોરેટ જગતની સ્થાપનાનો એક પાયાનો પથ્થર માનવામાં આવે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.